રૂપીપુરા વિસ્તારમાં આવેલા કાઝીના મેદાન ખાતે એક બર્થડે પાર્ટી દરમિયાન થયેલા સામાન્ય વિવાદે જીવલેણ હુમલાનું રૂપ ધારણ કર્યું હતું. અઠવા લાઇન્સ પોલીસે કેસના મુખ્ય આરોપી માયા ઉર્ફે બોબડોને ઝડપી પાડી બનાવની જગ્યા પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇશરાઇલ ઇબ્રાહિમ શેખ તેમના મિત્ર સમીર શેખની બર્થડે પાર્ટીમાં કાઝીના મેદાન તીનબત્તી મોહલ્લા ખાતે ગયા હતા. પાર્ટી દરમિયાન તેમની ટુ વ્હીલર પરથી અનિચ્છાએ એક નાના છોકરાથી કેક પડી જતા તેણે બાજુની ટુ વ્હીલરમાંથી કપડું કાઢી પોતાની ગાડી સાફ કરવાનું શરૂ કર્યું હતું. આ જ સમયે માથાભારે આરોપી હુસેન સૈયદ ઉર્ફે માયા ઉર્ફે બોબડો ત્યાં પહોંચ્યો અને ગુસ્સે ભરાઈ ગયો. તેણે કોણે મારી ગાડીમાંથી કપડું કાઢ્યું છે એમ કહી ગુસ્સામાં ફરિયાદી તથા તેમના મિત્રો સાથે ઉગ્ર બોલાચાલી કરી. આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે તેના પરથી ઝઘડો થયો અને પરિસ્થિતિ ગંભીર બનતા હુમલાની સુધી પહોંચી ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર મામલાની ગંભીરતાને જોતા આરોપીની શોધખોળ શરૂ કરી હતી. અંતે અઠવા લાઇન્સ પોલીસની ટીમે આરોપી માથાભારે હુસેન સૈયદ ઉર્ફે માયા ઉર્ફે બોબડોને ઝડપી પાડ્યો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની જગ્યા પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આજ રોજ હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદ નાઓ જેઓએ 109(1) મુજબનો જે ગુનો આચરેલ છે, જાનથી મારી નાખવાની કોશિશ ફરિયાદીને કરેલી હતી, એ બાબતે આજ રોજ આપણે તીનબત્તી કાઝીના મેદાન પાસે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એમને લઈ આવેલ છે. શા માટે આ વ્યક્તિએ આ પ્રકારે ગુનો આચરેલો છે? ઓલરેડી એમની દુશ્મનાવટ હતી જ અગાઉ, પણ એક નજીવી બાબત કે જેમાં એમના બાઇક ઉપર કોઈ ફરિયાદીના છોકરાની કે એમના ભત્રીજાની કેક લાગી ગઈ હતી, એવી નજીવી બાબત ઉપર ઝઘડો થઈ ગયેલો હતો અને એમને ફોન કરી અને બીજા 2-3 માણસોને બોલાવી અને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. હા, આગળ પણ એમના 2 ગુના જુગાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.